સમાજને કોણે આપી દીધો છે સજા આપવાનો અધિકાર? આ સળગતા સવાલ એટલે ઊભા થઈ રહ્યા છે। એક મહિલા છે, તેને જાહેરમાં આ સભ્ય સમાજના દુશાસનો નિવસ્ત્ર કરે છે। બાઇકના પાછળ તેના હાથમાં સાંકળો બાંધી ભર બજાર અને ગામમાં ફેરવે છે। આ ઘટના ગુજરાતને શર્મસાર કરતી છે ને રાજ્ય સરકાર આ મામલે હરકતમાં આવી છે ને મંત્રીનું નિવેદન શું આવ્યું છે તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। દાહોદ જિલ્લો છે, તેનો સંજેલી તાલુકો છે। ત્યાં એક 35 વર્ષીય મહિલા છે, આ પરિણીત મહિલા તેના પ્રેમીને મળવા ગઈ હતી તેવા આરોપ લાગે છે અને આ મહિલાને 15 વ્યક્તિઓ જાહેરમાં નિવસ્ત્ર કરે છે અને ત્યારબાદ તેને બાઇકના પાછળ સાંકળો બાંધી સમગ્ર ગામમાં અને બજારમાં તેને ફેરવવામાં આવે છે। આ રાક્ષસો અહીંયા નથી અટકતા, પરંતુ આ મહિલા છે તે નિવસ્ત્ર હતી અને તેને બજારમાં ફેરવી રહ્યા હતા। તે સમયે તેનો વિડીયો પણ બનાવે છે અને આ વિડીયો વાયરલ પણ થાય છે। આ ઘટનાના પગલે લોકો છે તે ફિટકાર વરસાવી રહ્યા હતા અને રાજ્યની સરકાર પણ હરકતમાં આવી છે અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ ઘટનાને વખોડતા નિવેદન આપ્યું છે। શરમજનક પણ છે। સમાજમાં આ રીતે થતી બનતી ઘટનાઓ એ સમગ્ર ગુજરાત અને સમગ્ર સમાજો માટે એ ખૂબ દુઃખદાયક અને શરમજનક ઘટના છે। જેઓ વિડીયો વાયરલ થતા અને ગૃહ વિભાગના ધ્યાનમાં આવતા સુઓ મોટો કરી અને જાતે જ પોતે ફરિયાદ કરી અને 15 જેટલા આરોપીઓ જે આઈડેન્ટિફાય થયા છે વિડીયોના માધ્યમથી એ લોકોને એરેસ્ટ પણ કરી લીધા છે અને એ બાબતે જે કલમો અથવા તો જે પ્રકારે ગુનાની ગંભીરતા હતી એ જોતા જે કલમો શક્ય હોય એ બધી લગાવી અને તાત્કાલિક એમને પકડી લીધા છે। એટલે આવી પ્રકારની જે ઘટના બની, ચાહે વ્યક્તિગત રીતે પણ ક્યાંય હોય કે સમાજની અંદર બે સમાજો વચ્ચે બનતી પણ ઘટના હોય, તો આવી ઘટનાની અંદર જ્યારે પણ સરકારના ધ્યાનમાં આવે છે, ગૃહ વિભાગના ધ્યાનમાં આવે છે, એટલે તરત જ એ કોઈની પણ ફરિયાદની રાહ જોયા વગર એ સો મોટો કરી અને ફરિયાદ નોંધી અને કાર્યવાહી કરતી હોય એવી પાછલી પણ ભૂતકાળમાં પણ આ પ્રકારની ફરિયાદો નોંધી છે ને આ ઘટનામાં પણ તાત્કાલિક અસરથી એ ઘટના નોંધી અને તાત્કાલિક 15 જણને આપણે પકડી દીધા છે। આ હતા ઋષિકેશ પટેલ, જે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી છે। તેમણે આ ઘટનાને વખોડી છે અને આરોપીઓ છે તેમને કડકમાં કડક સજા થશે તેવી તેમણે વાત કરી છે। દાહોદ જિલ્લાના પોલીસ વડા તેમનું પણ આ મામલે નિવેદન સામે આવ્યું છે। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમલ ગામના આ 28 તારીખના રોજ બનેલી ઘટના હતી। આ ઘટનાની તાત્કાલિક પોલીસને મીડિયાના મિત્ર દ્વારા જાણ થતા ડીવાયએસપી પટેલ પોતાની સમગ્ર ટીમ સાથે ઢાલસીમલ ગામે પહોંચી ગયેલા અને ત્યાંથી મહિલાને એમના સસરાના ઘરે ગોંધી રાખ્યા હતા। ત્યાંથી એમને રેસ્ક્યુ કરાવેલા અને તાત્કાલિક કોમ્બિંગ કરી અને 12 જેટલા આરોપીઓની ત્યારે જ ધરપકડ કરી લેવામાં આવેલી હતી, જેમાં 4 પુરુષ આરોપી છે, 4 મહિલા આરોપી અને 4 બાળ કિશોરો છે। આ તમામ વિરુદ્ધમાં કાયદાની જોગવાઈ મુજબ અપહરણ કરવાનું, ગેરકાયદેસર ગોંધી રાખવાનું, મહિલાને મારવાનો, તેમની ગરિમાને નુકસાન જાય એ પ્રકારનું કૃત્ય કરવાનું અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66E અને 67 મુજબ ગુનો દાખલ કરી તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે। પકડાયેલા આરોપી પૈકી 4 મહિલા આરોપીઓ હાલ જેલમાં છે, 4 બાળ કિશોરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યા છે અને 4 પુરુષ આરોપીઓ જે છે જે પોલીસ કસ્ટડીમાં એમની પૂછપરછ ચાલી રહી છે। અન્ય 3 આરોપીઓ જે પકડવાના બાકી છે એમાં એક પુરુષ, એક મહિલા અને એક બાળ કિશોર છે, જેની શોધખોળ હાલમાં પોલીસ કરી રહી છે। આમ હાલ આ દાહોદના સંજોલીમાં જે 35 વર્ષીય પરિણીત મહિલા છે તેના પર આરોપ લાગે છે તે તેના પ્રેમીને મળવા ગઈ હતી ને 15 વ્યક્તિઓ આ કહેવાતા સભ્ય સમાજના દુશાસકો તેને જાહેરમાં ફેરવતા સવાલો સ્વાભાવિક ઊભા થતા હતા કે સમાજને કોણે આપી દીધો છે અધિકાર કોઈને સજા આપવાનો? આ મહિલાની ફરિયાદના આધારે 15 વ્યક્તિઓ છે તેમના વિરુદ્ધમાં નામજોગ ગુનો દાખલ થયો છે। તેમાંથી કેટલાકને ઝડપી લેવામાં આવે છે, જ્યારે જે ફરાર છે તેને શોધવા માટે પોલીસની ટીમો કામે લાગી ચૂકી છે। નવજીવન ન્યૂઝની આ ચેનલને જો હજી સુધી આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો। નમસ્કાર।
વૈષ્ણવજન તો તેને કહીએ જે